છે અને પછી કેટલા 3 આવે એને 3 નો ગુણાકાર કરીને અહીંયા 2 કરીને તો પણ 3 આવે એ બંનેને ત્યાં ત્રિકોણ ભાગ કરી દઈએ કેટલા આ 2 ને 3 પછી આવે છે 1 2 3 4 આ ચાર स्पर्श द्वारा कही सके कि 2 सड़ी बराबर 2 है पछी ते आम स्पर्श द्वारा कही सके कि 3 सड़ी बराबर 3 આવી રીતના કહી શકીએ 4 સડી બરાબર 4 અને ગણિતમાં તે નિશાનીઓ પણ સહી હોય કે આમ ને આમ ઊભી અને આડી લાઈન હોય તો તેનો સરવાળો કહી શકે છે આને આમ ભાગાકાર કહી શકે છે અને આમ ચોકડી થાય એનો ગુણાકાર કહે છે અને આને આને નિશાની ભાગાકાર આવી રીતના આપણે 4 5 6 7 8 9 આગળ અનંત દ્વારા બનાવી શકીએ છીએ અને તેને તેને 5 વડે ગુણ એટલે 150 આવે 150 ને 10 વડે ભાગો એટલે 115 આવે છે સૌથી પહેલા જેટલી ઉંમર શોધી એટલે અંતે તેટલી ઉંમર આવે એવી રીતે આપણા મમ્મીની ઉંમર સારો કે આપણા મમ્મીની ઉંમર 30 વર્ષ હોય તો તેમાં 10 ઉમેરવાના એટલે 40 આવશે તેના બમણા કરવાના એટલે 80 તેમાંથી 20 બાદ કરશો એટલે 60 તેને પાછા 2 વડે ભાગવાના એટલે 30 એટલે આપણે પહેલા 30 ધારી જવાનું એના બમણા કરવાના એટલે ચોખ્ખો થશે તેને 2 વડે ગણશો એટલે 128 લીધેલ સંખ્યાને પાછી અને બધી જ લીધી તો એનો પાછો પ્લસ કરવાનો એટલે 160 તેના બમણા કરશો એટલે 320 તેને 10 વડે ભાગશો એટલે 32 આવી જ રીતે આપણે ગમે એ કરીશું. સુપ્રભાત. જો આપણે છે ને 28 બનાવશું હવે ટેકનિક કરાવીએ તો 8 ના 8 ને 9 ના 9 છેલ્લો આંકડો ને પેલો આંકડો એમને મૂકે અને આ વધેલા આંકડા હોય ને એનો સરવાળો કરે તો 6 ના 6 8 ને 1 9 થાય ને 1 ને 1 4 ના 4 8 ને 7 ને 2 9 થાય ને 2 ના 2 પછી આ 2 ના 2 અને 6 ને 3 9 થાય ને 3 ના 3 પછી આ 0 નો 0 4 ને 5 9 થાય ને 4 ના 4 પછી આ 8 ના 8 ને 4 ના 4 8 ને 5 ના 5 પછી 6 ના 6 5 ને 3 8 ને 6 ના 6 પછી આ 4 ના 4 6 ને 2 8 ને 7 ના 7 2 ના 2 7 ને 1 8 ને 8 ના 8 પછી આ 0 નો 0 એમને મૂકો ને 8 ને 0 8 થાય ને 9 ને 9 એવી રીતે 1 થી 1000 લગુના કર્યા બનાવે.